આ વખતે તો વરસાદ પડવાનો જ નથી. મિત્રો, એક તરફ ખેડૂતોએ આશા સાથે ખેતરમાં બીજ વાવી દીધા, તો બીજી તરફ આકાશમાં વાદળો આવે છે પણ વરસાદ નથી આવતો. આખરે ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે અને ખેડૂતોની ચિંતા ક્યારે દૂર થશે? ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ રાજ્યના ઘણા વિસ્તારોમાં હજુ પણ પૂરતો અને સતત વરસાદ નોંધાઈ નથી, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. અમુક ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો પહેલેથી જ વાવણી કરી ચૂક્યા છે. હવે તેમની નજર માત્ર આકાશ તરફ છે. ખેડૂતોને કહેવું છે કે જો વાવણી પછી સમયસર વરસાદ નહીં પડે તો બીજનું અંકુરણ નબળું પડી શકે છે અને ફરીથી વાવણી કરવાની ફરજ પડી શકે છે. આવી સ્થિતિમાં ખર્ચ વધે છે અને મહેનત પણ બમણી થઈ જાય છે. હવામાન વિભાગના તાજેતર અનુમાન મુજબ જુલાઈની શરૂઆતમાં ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે જિલ્લાવાર વરસાદની માત્રામાં ફેરફાર રહી શકે છે. હાલમાં ઘણા ખેડૂતો એ જ આશા રાખી રહ્યા છે કે આગામી થોડા દિવસોમાં સારો વરસાદ પડશે, જેથી વાવેલા પાકને પૂરતું પાણી મળી રહે અને બાકી રહેલા ખેડૂતો પણ નિશ્ચિત થઈને વાવણી શરૂ કરી શકે. હવામાન નિષ્ણાતો પણ ખેડૂતોને સલાહ આપી રહ્યા છે કે સ્થાનિક હવામાન વિભાગની આગાહી પર નજર રાખીને ખેતી સંબંધિત નિર્ણય લો, કારણ કે વરસાદની સ્થિતિ વિસ્તારોમાં બદલાઈ શકે છે. તો મિત્રો, શું તમારા વિસ્તારમાં હજુ સુધી સારો વરસાદ પડ્યો છે કે હજુ પણ રાહ જોવી પડી રહી છે? તમારા ગામ અને તાલુકાનું નામ કોમેન્ટમાં જરૂર લખો. અને આવા જ ગુજરાતના હવામાન, વરસાદ અને ખેતી સંબંધિત વિશ્વસનીય અપડેટ માટે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.